વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટથી શાબ્દિક પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધીના નિવેદનને લઈને તેઓએ પણ ટ્વીટ કર્યું છે। તો રાહુલ ગાંધીને યુવરાજ કહી સંબોધ્યા હતા। આ સાથે જ ટ્વિટરના માધ્યમથી તેઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। કહ્યું કે કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા। સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે ટ્વિટરના માધ્યમથી કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા તેવું હર્ષ સંઘવીનું ટ્વિટરના માધ્યમથી આ ટ્વીટ સામે આવ્યું છે। જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હતું તેવું પણ હર્ષ સંઘવી દ્વારા સીધો ટ્વિટરના માધ્યમથી તેઓ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર હર્ષ સંઘવીની આ પ્રતિક્રિયા સામે આવી છે। આ સાથે જ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધી જે પ્રમાણે પોતાના નિવેદન આપ્યું તે પ્રમાણે તેઓ પણ હવે વિવાદમાં સર્જાયા છે। અને આ સાથે જ રાહુલ ગાંધીને યુવરાજ કહી હર્ષ સંઘવીએ સંબોધ્યા હતા અને તેઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તો રાહુલ ગાંધી હવે વિવાદોના ઘેરામાં આવી ગયા છે। રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું અને હવે પણ તેઓ જે પ્રમાણે વિવાદોમાં ઘેરાઈ ગયા છે ત્યારે આ મુદ્દે હવે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટરના માધ્યમથી શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા અને રાહુલ ગાંધીને યુવરાજ કહી તેઓ સંબોધ્યા હતા। તો એક તરફ રાહુલ ગાંધીનો આ વિવાદ સામે આવ્યો। પહેલાથી જ રૂપાલાનો વિવાદ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે, ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હવે રાહુલ ગાંધીના ટ્વિટરના માધ્યમથી જે પ્રમાણે તેઓએ નિવેદન આપ્યું તેમાં હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે તે અંગે વાત કરીએ કે હવે વિવાદો સર્જતા જઈ રહ્યા છે। તો આજ મુદ્દે CR પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે, તે પણ જોઈશું। રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે। રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે। જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી। આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અનિલ લાઈવ જોડાઈ ગયા છે। અનિલ, જે પ્રમાણે વાત કરીએ કે એક તરફ રૂપાલાએ જે પ્રમાણે ટિપ્પણી કરી હતી અને તેઓનો વિવાદ સર્જાયો, ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે, ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા સામે આવી જેઓ તેઓએ કહ્યું છે તે અંગે વાત કરીએ કે જે પ્રમાણે પ્રતિક્રિયા સામે આવી છે હર્ષ સંઘવીની, તેઓ પણ ટ્વિટરના માધ્યમથી ક્યાંક ને ક્યાંક રોષ ઠાલવી રહ્યા છે। શું છે વધુ અપડેટના અંગે શું કહેશો? આરતી, બંને વિડીયોમાં અંદર એટલા માટે જોઉં છું કે એની અંદર રૂપાલા બોલ્યા, તાત્કાલિક તેમણે માફી માંગી એટલે વિવાદ જાગ્યો। લોકોને ખબર પડી કે તેઓએ આ કર્યું છે અને ભૂલ કરી છે અને હજુ સુધી તેઓ માફી માંગી રહ્યા છે અને સીધી રીતે તેઓ રોટી બેટીનું જે સંબંધની વાત કરી હતી એને લઈને વધારે ખોટું જે છે લાગ્યું છે, કારણ કે મહિલા અસ્મિતા, મહિલા સ્વાભિમાન ઉપર એમણે આ એક ચોટ તરીકે જે ક્ષત્રિય સમાજ છે તેણે જોયું હતું। હવે વાત રાહુલ ગાંધી રહી તો સ્વાભાવિક છે રાહુલ ગાંધીએ જે ભાષણ કર્યું છે, ક્યાં કર્યું છે, એડિટેડ વિડીયો છે એ ખબર પડી રહ્યું છે। એ વાતનો ખુલાસો સ્વયં શક્તિસિંહથી માંડીને કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ કર્યું છે। હજુ સુધી ટ્વીટ જરૂરથી હર્ષ સંઘવીથી લઈને બધા બોલતા થઈ ગયા છે। આ જ હર્ષ સંઘવી છે જે ડેમેજ કંટ્રોલ માટે દોડી રહ્યા છે બધી જગ્યાએ, પણ મીડિયામાં આવીને એમ જાણે એમના મોઢામાં દહીં જામી ગઈ હોય એવી રીતે તેઓ બોલતા નથી। પણ આ મુદ્દે તેમણે ફટક એની ટ્વીટ કરી દીધું છે, એટલે તમે સમજો કે એ લોકો પેલું કહેવાય કે વિવાદને આ વિવાદથી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એટલે તેઓ કાઉન્ટર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખરાબ વસ્તુથી ખરાબ વસ્તુને। એટલે અમે ખરાબ છીએ પણ કોંગ્રેસ જેટલો અમે ખરાબ નથી એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે આખી રીતે વિચાર કરો કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં હતા, તેમણે ભાવનગરના રાજવી પરિવાર જે કૃષ્ણકુમારજી છે એમની પાસેથી સૌથી પહેલાં રાજ્ય મળ્યું અને પછી આખું દેશ નિર્માણ કેવી રીતે થયું એ આખું ઇતિહાસ બની ગયું। પણ એ ઇતિહાસ ક્યારે ભારતીય જનતા પાર્ટી જે તે સમયે જનસંઘ કે પછી હિન્દુ મહાસભા ક્યારે પચાવી શકી નથી, કારણ કે એની આઝાદીમાં ક્યારે કોઈ ભૂમિકા નથી। તમે સમજો એક પ્રકારથી હું એવું કહું કે
જે દેશને આઝાદ અપાવવામાં કોંગ્રેસની ભાગીદારી રહી, જે દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, ગાંધી, નહેરુ, એક લાંબી પરિપાટી રહી, સંસ્કૃતિ રહી, પરંપરાઓ રહી. આઝાદ કર્યું એ લોકો, ટૂંકમાં એવું કહીએ કે આઝાદી કોંગ્રેસનું બચ્ચું હતું. હવે એ બચ્ચાને ભાજપે ચોરી લીધું છે. એટલે બચ્ચા ચોર પાર્ટી સીધી રીતે જો હું કહું તો હવે એ કહે છે કે હવે મારું બાળક છે, એમાંથી કોઈ વાંધો નહીં. પણ આ જે વિડીયો અત્યારે આવ્યો છે એને સી.આર. પાટીલ અત્યારે આક્રમક થયા છે. પણ તમને કહી દઉં કે શક્તિસિંહે પણ એક વિડીયો જે છે એ જારી કર્યો છે, જેની અંદર વડાપ્રધાન સંસદમાં ઊભા રહીને બોલી રહ્યા છે કે રાજા મહારાજાઓનો સંબંધ અંગ્રેજો સાથે રહ્યો હતો. એટલે જે માનસિકતા રૂપાલાની હતી એ જ માનસિકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંસદની અંદર ઓન રેકોર્ડ દેખાઈ રહ્યું છે, જેમાં શક્તિસિંહ કહી રહ્યા છે કે જો આની સાથે કોઈ કાટછાટ થઈ હોય તો હું જેલ જવા પણ તૈયાર છું. એટલે અત્યારે તમે જુઓ, ઝેરને કાઢવા માટે ઝેરનો ઉપયોગ થઈ રહ્યો છે. માઇલ્ડ કરવાનો કોઈ જગ્યાએ પ્રયત્ન નથી થયું. ભાજપને ખબર છે કે આ વખતે 8 થી 10 સીટો ઉપર તે ભારે છે, તેના માટે વડાપ્રધાનથી લઈને અમિત શાહ તમામ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, પણ મેળ પડતું નથી, એ દેખાઈ રહ્યું બિલકુલ. છે. અનિલ પ્રાઈ, પ્રશ્ન એ થાય છે કે તમારી જે પ્રમાણે કારકિર્દી છે, તમે જે કંઈ પોલિટિકલમાં જોડાયેલા છો, રાજનીતિમાં જોડાયેલા છો, પરંતુ તમે જે વિવાદિત નિવેદન આપો છો તેમાં સમાજને કેમ વચ્ચે લઈને આવો છો, તેમની લાગણીને કેમ તમે ઠેસ પહોંચાડો છો? જ્યારે પણ તમે પોલિટિક્સ કરતા હો, હું સવાલ સીધી રીતે પૂછું કે તમને કોઈને હું કહું કે 40ની સ્પીડ કેટલી, તો કદાચ તમે જવાબ ન આપી શકો. પણ તમે એવું કહો કે 60 કરતાં 40ની સ્પીડ કેટલી, તો લોકો કે ઓછી. પણ 20 કરતાં 40ની સ્પીડ કેટલી, તો વાત આવે કે વધુ. જ્યારે આવા નિવેદન આપવામાં આવે છે આરતી, ત્યારે નિશ્ચિત રીતે એ સમજી વિચારીને આપવામાં આવે છે. હું તમને કહું છું, માનસિકતા એ હોય છે જાણી જોઈને કે જેમ કે રૂપાલાએ નિવેદન આપ્યું, એ કયા સમાજમાં ગયા હતા કામ કરવા માટે અથવા કયા સમાજમાં કાર્યક્રમમાં ગયા હતા, તો એક નિશ્ચિત એસસી સમાજમાં ગયા હતા. ત્યાં એમને સારું કેવડાવું હતું, પોતાને અને એસસી સમાજના વખાણ કરવાતા, એમાં આ ઘટનાક્રમ ઘટ્યું. સાથે જે અત્યારે જે વિડીયો આવ્યો છે રાહુલ ગાંધીનું, એ પણ એ જ વસ્તુ કહી રહ્યા છે. એ એવા લોકોને જેમને એવું લાગે છે કે મેં રાજા મહારાજોથી પીડિત હતા, અથવા તો લોકશાહીમાં જે વાત છે એ રાજાશાહી હતી તો એમને પ્રોપર તક નહોતું મળતું, એ વાત કહીને, એટલે એક કોસવાની વાત ભાવના હોય છે કે એક નિશ્ચિત વર્ગને તમે સીધી રીતે કે આડકતરી રીતે ખરાબ ચિત્રો, તો ઓટોમેટિક જે બહોળો સમાજ છે તમારી સાથે રહેશે. એ જ રીતે હું તમને વાત કરું તો જે રીતે કિરીટ પટેલે વાત કરી હતી કે જે પટરાણીઓ માટે વાત કરી હતી, એ એટલા માટે જ વાત કરવામાં આવે છે કે પછી જે રીતે ભૂપત ભાયાણીએ પોતાની વાત કરી, એ એટલા માટે જ વાત કરવામાં આવે છે કે નિશ્ચિત સમાજ છે, એ સમાજ જે છે એ બહોળા સમાજનો ફાયદો થઈ શકે. ગઈકાલે સાંજે પણ એક સીધી અમિત શાહ અહીંયા હતા, ગૃહ મંત્રી છે કેન્દ્રના, એમણે કીધું કે તમે વડોદરામાં બટન દબાવશો તો અસર ઇટલીમાં થશે. કહેવાનો મતલબ છે એક નિશ્ચિત સમાજને ઉશ્કેરવા માટે, નિશ્ચિત સમાજને પોષણ માનસિક રીતે અથવા તુષ્ટિકરણ કરવા માટે આવા પ્રકારની જે નિવેદનો છે અપાય છે, એ રાજકારણીઓને પછી કોંગ્રેસના હોય, ભાજપના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, એને સમાજની સંવેદના સાથે કોઈ લેવા દેવા નથી હોતું. એમને માત્ર અને માત્ર પોતાના વોટ બેંકથી લેવાનું હોય છે કે હું જો વોટ બેંક મારું વધારે હશે, કોને હું ખુશ કરીશ કે ઓછા ભલે મને મતો ના મળે, પણ વધુ જે બહુસંખ્યક લોકો છે એ મને મત આપે. બિલકુલ. અને અહીંયાથી એક સવાલ એ પણ થાય છે કે હવે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીના જે કંઈ નિવેદન સામે આવ્યું છે, જેઓની તેઓની કંઈ પ્રતિક્રિયા સામે આવી છે, તો ભાજપા પાર્ટી જે નિષ્પક્ષ બોલી છે તે ક્યાંક ને ક્યાંક એવું જોવામાં આવી રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીના વિવાદને ઉપર લાવીને અને રૂપાલાના વિવાદને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે. વાત ખાલી રાહુલ ગાંધીની, હજુ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ વિડીયો આવશે જેની અંદર તેઓ કહે છે કે રાજા રજવાડાઓનો જે સંબંધ છે તે અંગ્રેજો સાથે હતા. એટલે માત્ર રાહુલ ગાંધીની વાત નથી, આખું ચૂંટણી તમે જુઓ, ક્યાંક હિન્દુ મુસ્લિમની વાત આવે, ક્યાંક પરપ્રાંતીય અને સ્થાનિકની વાત આવશે, ક્યાંક પ્રાંતવાદની વાત આવશે, ક્યાંક રાષ્ટ્રવાદની વાત આવશે, ક્યાંક વિકાસ બનામ અવિકાસની વાત સામે આવશે, ક્યાંક જે લોકલ જાતિઓ છે, જાતિઓ વચ્ચે ખટરાક કરવાની વાત આવશે. એટલે સવાલ માત્ર રૂપાલાનું નથી, હું તમને એ જ કહું છું, માત્ર કારણ કે નહેલે પે દહેલાની વાત આવે જ, કારણ કે તમે જાહેર જીવનમાં છો, ક્યાંક તમારી જીભ લપસી હોય, ક્યાંક તમે એ ભાવનાત્મક રીતે ન કહેવા માંગતા હોય પણ તમારાથી કહેવાઈ ગઈ હોય, ક્યાંક તમે જે ઉદાહરણ આપો છો એમાં શબ્દોનું ચયન તમારો પ્રોપર ના થયું હોય, તો આ તમામ વસ્તુઓ થતી હોય. પણ અલ્ટિમેટલી વાત એ છે કે હવે ભાજપ જે રૂપાલાનું કાઉન્ટર જે છે તે રાહુલ ગાંધીથી કરવા માંગે છે, અને
રાહુલ ગાંધીને બચાવવા માટે કોંગ્રેસ હવે વડાપ્રધાનનું નિવેદન લઈને આવી રહી છે. એટલે વાત એ છે કે હવે કાઉન્ટર સારી બાબતથી થશે, ખરાબ બાબતથી થશે, એ જનતાને જોવાનું છે. હું વિકાસ કરીશ કારણ કે લોકો વચ્ચે મારે એક રોડમેપ આપવાનું છે કે આગામી 5 વર્ષમાં હું લોકોને શું આપું. શું હું મંદિર બનાવીને આપીશ, શું હોસ્પિટલ બનાવીશ, શું હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીશ, હું રોજગારી આપીશ, હું મોંઘવારી ઘટાડીશ, હું પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડીશ, ઇન્ડસ્ટ્રી લાવીશ, કે પછી હું મંદિર બનાવીને લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરીશ. ખોખલી વાતો રાષ્ટ્રવાદની કરીશ કે પછી ખોખલી વાતો આવી રીતે કરીશ કે કોઈએ મારું અપમાન કર્યું, સ્વાભિમાનનું અપમાન કર્યું, મહિલાઓનું અપમાન કર્યું. આવી રીતે માત્ર મુદ્દાઓને ભાવનાત્મક દૃષ્ટિએ ઉપર લઈ જવાની વાત હોય છે. આરતી, અહીંયા ગાડી પ્રશ્ન એ પણ છે કે અત્યાર સુધી ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો કેમ કે તેઓએ જે કંઈ ટિપ્પણી કરી હતી તેના અંગે તેઓમાં રોષ હતો. હવે રાહુલ ગાંધી દ્વારા જે કંઈ નિવેદન સામે આવ્યું છે, શું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ હવે જે પ્રમાણે વોટ કરશે તો કોંગ્રેસના વોટ બેંક પર અસર પડશે કે નહીં? કેમ કે હવે તો તેઓ ભાજપનો તો વિરોધ કરી રહ્યા છે અને એક તરફ રાહુલ ગાંધીની પણ પ્રતિક્રિયા આવી સામે આવી છે. તમને કહી દઉં કે મેં તમને પહેલી જ લાઈનમાં કીધું કે રૂપાલામાં અંતર એ હતું કે રૂપાલાએ બીજા દિવસે માફી માંગી હતી. હવે કોંગ્રેસ માટે સ્થિતિ એ છે કે કોંગ્રેસે કહી દીધું કે એડિટેડ વિડીયો છે. સાબિત કોણ કરશે? રૂપાલાની વાત તો સાબિત છે. રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે કે ભાઈ મારાથી બોલાઈ ગયું છે. પણ આ વિડીયો એડિટેડ છે કે નહીં, કારણ કે પહેલી જ લાઈનની અંદર મનીષ દોશી હોય, શક્તિસિંહ હોય કે એમના કોઈ પણ નેતાઓને સ્વીકારી જ નથી કે આ વિડીયો છે ઓરિજિનલ. એટલે તમારે પહેલા તે સાબિત કરવાનું છે કે આ વિડીયો ઓરિજિનલ છે કે નહીં. એટલે તમે ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એને ઉભા કરીને તમે વિરોધ કરાવી શકો છો, પણ જે લોકો આ વિડીયોને જોશે, જે લોકો આને સમજશે કે જે સંકલન સમિતિ સમગ્ર વિરોધ કરી રહી છે લોકલ સુધી, ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા માટે, એના માઇન્ડસેટમાં તો એક જ વાત છે કે રૂપાલાએ એમનો વિરોધ કર્યો છે, રૂપાલાએ એમની વાત નથી માની. અને મોટી વાત એ છે કે જ્યારે ટિકિટ બદલવાની વાત આવી, આટલા મોટો સંઘર્ષો થવા છતાં, જે મહિલાઓ ગઈ હતી વિરોધ કરવા છતાં, પોલીસે જે એની સાથે જે વસ્તુઓ કરી છે એ વસ્તુમાં અને રાહુલ ગાંધીની વસ્તુમાં બંનેમાં ખૂબ જમીન અને આસમાનનું અંતર છે. મેં તમને કીધું એટલે કાઉન્ટર કરવાનો ખૂબ સારો જે પ્રયત્ન થયો છે, ખૂબ સારી રણનીતિકાર બીજેપીને તમે ગણી શકો છો. ક્યાંકથી વિડીયો તમે લઈ આવ્યા અને એનું કાઉન્ટર તમે ગુજરાતમાં કરી રહ્યા છો, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કરશો, બધી જગ્યાએ કરશો. પણ સવાલો એ છે કે આ વાત ગળે ઉતરશે કે કેમ? કારણ કે આને લઈને આક્રમક થઈ ગઈ છે કોંગ્રેસ. એ પછી નૈનાબા હોય, શક્તિસિંહ હોય, એને પોતાનું એક લાઈનમાં કહી દીધું છે કે આ વિડીયો એડિટેડ છે. સાબિત કઈ રીતે કરશો તમે કે આ વિડીયો સાચો છે? હર્ષ સંઘવીથી લઈને બધા લોકો આક્રમક છે. અમદાવાદમાં પણ આ કાર્યક્રમ હતો, એની અંદર પણ ભાજપના નેતાઓ તૂટી પડ્યા છે જે અત્યાર સુધી નહોતા બોલતા. પણ હું વ્યક્તિગત દ્રષ્ટિએ માનું તો હું આનો ફાયદો બહુ વધારે ભાજપને મળે એવી સ્થિતિ નથી. અને હજુ જ્યારે વડાપ્રધાનનો વિડીયો આવશે, જે અત્યારે બાઇટમાં શક્તિસિંહ દેખાડતા હતા, તો પછી ભાજપ એને લઈને શું કરશે એ એક મોટો સવાલ રહેવાનો છે. અલ્ટિમેટલી સવાલ લોકશાહીને લઈને છે, લોકતંત્રને લઈને છે કે તમે કોઈને મત આપવાનો અધિકાર છીનવી લો છો અને સામદામ દંડભેદથી સુરતમાં બિનહરીફ કરાવી દો છો. વાત એ છે. એટલે તમે જરૂરથી મુદ્દો ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી શકો, પોતાના ફાયદા માટે કરી શકો છો, પણ રાજનીતિ એ વાતને લઈને છે. અને સારા રણનીતિકાર તરીકે અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીમાં અનેક એવા લોકો છે જે સારા રણનીતિકાર છે, પણ એનો ફાયદો કેટલો મળે છે એ જોવાની વાત છે. અને હવે જ્યારે વડાપ્રધાનની મેં તમને વાત કરી, જે વિડીયો દેખાડતા હતા શક્તિસિંહ, એ આવશે તો એના ઉપર કેવા પ્રકારનું કાઉન્ટર શક્તિસિંહ કે CR પાટીલ કે હર્ષ સંઘવી કરે છે. જી અનિલ, જનીલભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું. રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણી મામલો સામે આવ્યો છે. આ સાથે જ હવે વાત કરીએ કે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી, જેમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે, ભાજપે રાજપૂતોના ભાગલા પડાવ્યા, દીકરીઓનું અપમાન કર્યું તેવું શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા સામે આવી છે. તો અહંકાર કર્યો, જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો છે. શક્તિસિંહ ગોહિલની આ પ્રતિક્રિયા સામે આવી છે, તેઓનો પણ રોષ જોવા મળ્યો છે. CR પાટીલે વિડીયોની વાત કરી છે, ત્યારે આ વિડીયોની માટે મારી વાત કરવી છે તેવું શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી. પહેલા અમારા સમાજને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું ગુજરાતની જનતાને નમન કરીશ, બહેનો દીકરીઓને નમન કરીશ કે આ બહેનો દીકરીઓએ કીધું કે રાજા મહારાજા કોઈ એક જાતિના નહોતા, રાજપૂતો બહુ હતા. તો સાથે OBC સમાજમાં આવતા ભાઈઓ હોય, બ્રહ્મ સમાજના પણ રજવાડા હતા, પાટીદારોના પટ્ટા હતા,
એમના પણ રજવાડાઓ હતા અને સાથોસાથ જે કાઠી દરબારો હોય, કારડિયા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, નાડોદા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, આહિરના રજવાડા, ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા. આમાંથી કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. અને જે રીતે આ વડાપ્રધાનશ્રીની પણ વિડીયો છે, કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા, કોઈ સંબંધો નહોતા રાખ્યા. અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે, તમામ જ્ઞાતિનો. ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય. તમારી સાથે અનિલ લાઈવ જોડેલા છે. અનિલ, હવે તો શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી ગઈ છે. પ્રશ્ન એ થાય છે કે જ્યારે રૂપાલા નિવેદન આપે છે, ભરી સભાની અંદર જ્યારે તેઓ બોલે છે, ત્યારે ક્ષત્રિય સમાજની લાગણી દુભાય છે અને બંધ બારને બેઠક કરવામાં આવે છે, તેઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રાહુલ ગાંધી જ્યારે નિવેદન આપે છે ત્યારે ટ્વિટરના માધ્યમથી રોષ ઠાલવવામાં આવે છે. લોકશાહીની અંદર લોકો માટે આ મુદ્દો કેટલું યોગ્ય છે કે તેઓની લાગણી દુભાય છે, તેઓના સમાજ પ્રત્યે આવા અભદ્ર ટિપ્પણી કરવામાં આવે? બે વસ્તુ મેં તમને કીધું આરતી, કે જ્યારે રૂપાલાએ પોતાનું નિવેદન આપ્યું અને વિડીયો વાયરલ થયા પછી તાત્કાલિક તેમણે માફી માંગી, એટલે વાતની પુષ્ટિ થઈ ગઈ છે વિડીયો એમનો જ છે અને એમણે આ માટે દિલગીરી વ્યક્ત કરી છે. પણ વાત આગળ નીકળી અને ભાજપના લોકોને ખબર છે આ આગળ કાઢવામાં ભાજપના લોકોનું જ હાથ હતું કે એને કોઈ એક નવા વ્યક્તિને મોબાઈલ આપવું, સિમ આપવું અને પછી વાયરલ કરાવવું, એ સ્થિતિ બગડવી. હવે જ્યારે ઇલેક્શનના થોડા દિવસો રહી ગયા, સમજો આજે 28 તારીખ થઈ ગઈ અને 7 તારીખે તમે મતદાનમાં જવાનો છે, એવામાં જ્યારે ગામે ગામ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, પાટિયા લાગી રહ્યા છે કે ભાજપના લોકોએ પ્રવેશ ન કર્યો, હંગામો થઈ રહ્યો છે, પછી પૂનમબેન માડમ હોય કે પછી CR પાટીલ કેમ ન હોય, કે અલગ અલગ જગ્યાએ જ્યારે સભાઓ થઈ રહી છે તેમાં હોબાળો થઈ રહ્યો છે, હરસંઘવી પોતે જ્યારે હિંમતનગરથી લઈને તમામ ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય આગેવાનો તેમના કાર્યક્રમમાં જઈને પાણી સુદ્ધા નથી પી રહ્યા અને કહી રહ્યા છે અમે સમાજ સાથે છીએ. એટલે વાતની જે અસર છે એ તો અસર છે જ. ભાજપને કાઉન્ટર સ્વરૂપે તમામ વસ્તુ લાવવામાં આવી છે અને હજુ વડાપ્રધાનનો પણ ઓડિયો કે વિડીયો સામે આવશે. પણ જે આપણે વાત થતી હતી એ પ્રમાણે કે હવે તમારે જ્યારે આગામી 5 વર્ષ માટે જવાનું છે તો તમારે લોકો પાસે એ વસ્તુ લઈને જવાની હોય કે આગામી દિવસોમાં અમે 5 વર્ષ માટે જનતા માટે શું કરવાના છે. શું અમે દેશના 80 કરોડ લોકોને 5 કિલો અનાજ ઉપર જ રાખવા માંગીએ છીએ કે એને બેઠું કરવા માંગીએ છીએ? શું જે અમે વાયદો કર્યો હતો કે અમે 2 કરોડ નોકરી આપીશું, એ નોકરી આપવા ઉપર અમે કાયમ છીએ કે પછી માત્ર લોકોને રામ અને મસ્જિદ અને આ તમામ વસ્તુઓમાં લોકોને હંમેશાથી એને સંઘર્ષ કરાવતા રહીશું? વાત હવે એ છે કે મહિલા સુરક્ષાની તમે વાતો કરતા હો તો એક તરફ મણિપુરની સ્થિતિ કેવી છે એ લોકોને ખબર છે અને ગુજરાતની અંદર જ્યારે ક્ષત્રાણી બહેનો નીકળી તો પોલીસે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો એ બી જગજાહેર છે. આ તો હવે ક્ષત્રિયો જાગ્યા છે અને તમામ જે સમૂહો છે, એક ઠાકોરની વાત કરીએ, ઠાકોર સમાજની વાત કરીએ કે એસસી સમાજની વાત કરીએ, તમામ લોકોની મદદ લઈ રહ્યા છે કારણ કે એમના ઉપર વાત આવી છે. અત્યાર સુધી તે તમામ લોકો પણ ચૂપ હતા, પણ તેમને લાગ્યું કે તેમના કહેવાથી, આટલા લોકોને કહેવાથી જો એક ટિકિટ ના બદલી શકતી હોય ભાજપ, તો પછી એમનું અસ્તિત્વ શું ભાજપની સાથે? વટ ત્યાંની વાત છે. કોંગ્રેસ સાથે કોઈ એવા કમિટમેન્ટ ભાજપના કે ક્ષત્રિય સમાજના કે એવા લોકોના થયા નહોતા. નિવેદન જરૂરથી આ સામે આવ્યું છે. નિવેદન કેટલું સાચું છે, કેટલું ખોટું છે, કારણ કે અમિત માલવીય જે IT સેલના વડા છે ભાજપના, એ કેવી રીતે ખોટું કરતા હોય છે અને કેવી રીતે મિસલીડિંગ ના જે એના વિડીયો વાયરલ કરતા હોય છે કાપીને, એની પહેલા પણ રાહુલ ગાંધીના કરાય છે ને એ જવાબદારી એમના માથે છે ને અમિત માલવીય પર કર્ણાટકમાં કેસ પણ થયો છે, FIR પણ થઈ છે ખોટી માહિતી માટે. તો એ કેવી રીતે કરે છે એ ભાજપમાં પણ સારી રીતે લોકો જાણે છે અને કોંગ્રેસમાં પણ જાણે છે. હવે કોંગ્રેસ આનું કાઉન્ટર કઈ રીતે કરે છે, લોકોમાં કઈ રીતે લઈ જઈ શકે છે, ક્ષત્રિયોને સમજાવવામાં કે જો અમે વાંકા છીએ તો કોંગ્રેસ બી કંઈ સારી નથી, આ વાત એટલી છે. હવે તમારે શું લોકોને આપવું એના સારા સ્વાસ્થ્ય માટે, સારા શિક્ષણ માટે, સારા સુરક્ષા માટે, એના બદલે હવે ખોટી દિશામાં ભાવનાત્મક દ્રષ્ટિએ કઈ રીતે સમાજને ઉશ્કેરી શકાય એના માટેની તમામ જે કવાયત છે શરૂ થઈ ગઈ છે ને જે કોઈ પણ સ્વસ્થ લોકશાહી માટે જોખમકારક છે. જી અનિલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.